ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો? પ્રકરણ 8 આપણું પૂર્ણ થઈ ગયું. પ્રકરણ 9 સ્ટાર્ટ કરી દીધું, વિકલ સમીકરણ, અને એક લેક્ચર એમાં કમ્પ્લીટ પણ થઈ ગયું. જોતામાં કોર્સ પણ 70-80% કોર્સ આપણો પતી ગયો છે. 9મું ચેપ્ટર પછી આપણે ખાલી 2 ચેપ્ટર રહેશે, 1 અને 6. બરાબર છે. પહેલા લેક્ચરમાં આપણે વાત કરી હતી વિકલ સમીકરણ એટલે શું. તો જે સમીકરણમાં વિકલિતની ટર્મ, વિકલિત વાળું પદ સંકળાયેલું હોય એવા કોઈ પણ સમીકરણને આપણે શું કહી શકીએ? વિકલ સમીકરણ. બરાબર છે. હવે વિકલ સમીકરણ, વિકલિતનું પદ એટલે કેવું? તો કે dy/dx અથવા d2y/dx2 dq/dx3 આ બધા જ વિકલિતના પદ થાય. બરાબર. આ બધા જ પદ જે સમીકરણમાં સંકળાયેલા હોય એવા સમીકરણને આપણે શું કહીએ છીએ? વિકલ સમીકરણ. પછી વાત કરી હતી કક્ષા અને પરિમાણ. કક્ષા એટલે શું? તો જે વિકલ સમીકરણ આપ્યું હોય એની અંદર જેટલી પણ વિકલિતની ટર્મ હોય, બરાબર છે, ધ્યાનથી જોઈ લેવાની. એની અંદર મેક્સિમમ કેટલી વખત, વધારેમાં વધારે કેટલી વખત વિકલન થયું છે, કે વધારેમાં વધારે વખત વિકલન થયેલી ટર્મ કઈ છે? દાખલા તરીકે મેક્સિમમ 2 વખત વિકલન થયું છે તો એની કક્ષા 2 થઈ ગઈ. મેક્સિમમ 5 વખત વિકલન થયું છે તો એની કક્ષા 5 થઈ ગઈ. મેક્સિમમ 1 જ વખત વિકલન થયું છે તો એની કક્ષા 1 એવું આવે. પછી વાત કરી હતી પરિમાણ. યાદ હોય તો પરિમાણ ક્યારે મળે? આપેલ વિકલ સમીકરણ dy એટલે કે વિકલિતની ટર્મમાં બહુપદી સ્વરૂપ હોય. કોની ટર્મમાં? વિકલિતની ટર્મમાં બહુપદી સ્વરૂપ હોય તો એવા વિકલ સમીકરણની જ વિકલ સમીકરણનું જ પરિમાણ મળી શકે. જો બહુપદી સ્વરૂપ ના હોય વિકલિતની ટર્મમાં બહુપદી સ્વરૂપ ના હોય તો એનું પરિમાણ ના મળી શકે. બરાબર છે. એટલે બહુપદી સ્વરૂપ હોવું જરૂરી છે વિકલિતની ટર્મમાં, તો જ પરિમાણ મળે. અને વિકલ સમીકરણમાં કોઈ પણ પદની ઘાત અપૂર્ણાંક પણ ચાલે નહીં. અપૂર્ણાંક હોય તો પૂર્ણાંક બનાવવાની અને પછી પરિમાણ મળે. ઓકે. તો પરિમાણ ક્યારે મળે વાત કરી, પણ પરિમાણ શું મળે એ કેવી રીતે શોધવાનું? તો આપણે વિકલ સમીકરણ તમે આપ્યું હોય એની અંદર કક્ષા શોધતા આવડી ગયું. કક્ષા જ્યાંથી શોધી છે તો એ ટર્મની મહત્તમ કેટલી ઘાત છે, મહત્તમ કેટલી ઘાત છે, એને કહેવાય વિકલ સમીકરણનું પરિમાણ. ઓકે. આપણે ગયા લેક્ચરમાં આટલી વાત કરી હતી. બીજો લેક્ચર સ્ટાર્ટ કરીએ. અંદર લગભગ આને રિલેટેડ જેટલા પણ દાખલા છે બધા જ આપણે પૂરા કરવાના છે. ઉદાહરણ 1 સ્વાધ્યાય 9.1 આખું જ આને રિલેટેડ છે. સ્વાધ્યાય 9 નો પહેલો દાખલો અને કેટલાક 3-4 દાખલા મેં એક્સ્ટ્રા લીધા છે. બધામાં શું વાત કરવાની છે? માત્ર કક્ષા અને પરિમાણ. ચાલો પહેલો દાખલો. તો હું દરેક દાખલામાં કક્ષા અને પરિમાણ એવું લખી લઉં. પહેલા સ્તંભમાં જેટલા પણ છે એટલા. તો અહીંયા આગળ કક્ષા અને અહીંયા આગળ લખી દઉં પરિમાણ. અહીંયા પણ ચાલો કક્ષા, અહીંયા પણ કક્ષા શું આવે? બરાબર છે. અહીંયા પણ અને અહીંયા અને જોડે લખી દઉં છું પરિમાણ. પરિણામ નહીં, પરિમાણ. ચાલો બાળકો સ્ટાર્ટ કરીએ. બરાબર છે. પહેલો દાખલો જો રકમ શું છે? dy/dx cos x બરાબર 0. તો વિકલન મેક્સિમમ એક જ વખત થયેલું છે એટલે એની કક્ષા હું લખી દઉં છું 1. પણ પરિમાણ માટે બહુપદી સ્વરૂપ જોઈએ પણ વિકલિતની ટર્મમાં. અહીંયા આગળ cos x છે, x નો કોઈ જ પ્રોબ્લેમ નહીં, x ભલે ગમે તેની સાથે સંકળાય, પણ વિકલિતની ટર્મ એ બિલકુલ સ્વતંત્ર જોઈએ. અહીંયા સ્વતંત્ર છે જ અને એની ટોટલ ઘાત પણ કેટલી આવે છે? 1. તો અહીંયા પરિમાણ પણ કેટલું થયું? 1. બરાબર છે. ચાલો બીજો દાખલો જોઈ લઈએ. ઉદાહરણ 1 નો. તો અહીંયા આગળ મેક્સિમમ જો રકમ કઈ છે? x * y d2y/dx2 x * dy/dx - y * dy/dx = 0. બરાબર છે. આ આપણી રકમ છે.
હવે એની અંદર જો બરાબર છે, એની અંદર જો મેક્સિમમ કેટલી વખત વિકલન થયેલું છે તો કે અહીંયા એક વખત, અહીંયા પણ એક વખત, અહીંયા બે વખત. મેક્સિમમ બે વાર વિકલન થયેલું છે એટલે અહીંયા આગળ કક્ષા આવશે 2. પરિમાણ શું? તો પાછા પરિમાણ એટલે જ્યાંથી કક્ષા સુધી બે વખત વિકલન વાળી ટર્મ કઈ તો કે d2y પણ dx2 એનો જ મહત્તમ ઘાત. તો અહીંયા આગળ d2y પણ dx2 એ મેક્સિમમ ઘાત કેટલી છે 1. તો અહીંયા આગળ પરિમાણ થશે 1. અમુક લોકો આવું લખે છે અહીંયા 2 અને 1 પણ આપણે કક્ષા 2 વાળું પદ કયું તો કે બે વખત વિકલન થયેલું ટર્મ એક જ છે. આ તો એક જ વાર વિકલન છે એટલે ત્યાં જોવાની જરૂર નથી. ત્રીજું y ટ્રિપલ ડેશ, y નો 3 વખત ડેશ છે જુઓ, પ્લસ y2 પ્લસ e રેઝ ટુ y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો પહેલામાં 3 વખત વિકલન થયું છે, છેલ્લા પદમાં એક વખત વિકલન થયું છે તો મહત્તમ વિકલન 3 વખત. તો કક્ષા એની થવાની 3. પરિમાણ શું તો છેલ્લી ટર્મ જો e રેઝ ટુ y ડેશ વિકલન બરાબર છે. y ડેશ એટલે વિકલિતની ટર્મ સ્વતંત્ર નથી, e ના ઘાતમાં છે, ચાલે નહીં, મતલબ બહુપદી સ્વરૂપ નથી તો પરિમાણ મળે નહીં અથવા તો પરિમાણ વ્યાખ્યાયિત નથી. બરાબર છે, બહુપદી સ્વરૂપ નથી એટલા માટે. ઓકે, ચાલો સ્વાધ્યાય 9.1 ની વાત કરી લઈએ. સ્વાધ્યાય 9.1 માં કુલ 12 દાખલા છે. 12 દાખલામાં કક્ષા અને પરિમાણ શોધવાનું છે. યાદ રાખો બોર્ડની એક્ઝામમાં 100% પૂછવાનો છે એક દાખલો કક્ષા અને પરિમાણ વાળો. બરાબર છે, એટલે બિલકુલ કક્ષા અને પરિમાણમાં તકલીફ હોય તો ખાસ ધ્યાનથી લેક્ચર જુઓ. છે બંને લેક્ચર, પહેલો અને બીજું, બંને લેક્ચરમાં બે વખત જુઓ. જો ખબર ના પડે તો, ખબર પડે તો પ્રશ્ન હોય જ નથી. તો સ્વાધ્યાય 9.1 કક્ષા અને પરિમાણ લખો, મેળવવાની છે જો શક્ય હોય તો. ચાલો તો અહીંયા આગળ પહેલો દાખલો d4y પણ dx4 sin y ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. જો અહીંયા આગળ y ટ્રિપલ ડેશ એટલે 3 વખત વિકલન, અહીંયા આગળ 4 વખત વિકલન, તો મેક્સિમમ 4 વખત વિકલન થયું તો કક્ષા અહીંયા થશે 4. પરિમાણ તો વિકલિતની ટર્મ છે પણ વિકલિતની ટર્મ સ્વતંત્ર બિલકુલ નથી. વિકલિતની ટર્મ સાથે કોણ જોડાયેલું છે sin. બરાબર છે, વિકલિતની ટર્મ સ્વતંત્ર નથી, sin જોડાયેલા છે, મતલબ કે બહુપદી સ્વરૂપમાં તો છે જ નહીં, બહુપદી સ્વરૂપમાં નથી તો પરિમાણ ન મળે. અહીંયા લખી દો પરિમાણ વ્યાખ્યાયિત નથી. જે શબ્દ લખો ચાલે, વ્યાખ્યાયિત નથી. બરાબર છે, શબ્દ જે લખશો એ ચાલશે. પરિમાણ ન મળે, પરિમાણ મળે નહીં, પરિમાણ વ્યાખ્યાયિત નથી, કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકો. ચાલો બીજું y ડેશ પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 0. y ડેશ એક વખત વિકલન 5y બરાબર છે, તો વિકલન વગરની ટર્મ છે, કોઈ પ્રોબ્લેમ નથી, સ્વતંત્ર પણ છે, ઇક્વલ ટુ 0. y ડેશ બિલકુલ સ્વતંત્ર છે, બહુપદી સ્વરૂપમાં છે જ, બંને વસ્તુ મળવાની. y ડેશ એક જ વાર વિકલન, મહત્તમ એક વાર વિકલન, તો એની કક્ષા કેટલી આવશે 1. પરિમાણ જો તો y ડેશ ની ઘાત કેટલી તો કે 1, તો આનું પરિમાણ પણ 1 આવવાનું છે. બરાબર છે, બંને દાખલા આપણા પતી ગયા. ચાલો 3 થી લઈને 9 દાખલા, બધા દાખલાનું સેટ લખી દઉં. કક્ષા બરાબર છે, કક્ષા કઈ આવે એ લખી રાખું. દરેકે દરેક વખતે કક્ષા લખી દઈએ અને ફરી પાછું જોડે લખી દઈએ પરિમાણ પણ. ઓકે, એટલે આપણે ડાયરેક્ટ ખાલી કિંમત કે એની પરિમાણ અને કક્ષા શું મળે એ લખવાનું રહે. પછી ત્રીજું કોલમ સ્ટાર્ટ કરીએ ત્યારે પણ આપણે આ જ કામ કરી દઈશું. બધા જ દાખલાની અંદર કક્ષા અને પરિમાણ આ બંને શબ્દ લખી લઈશું અને દાખલા થોડાક જાતે આવડે એવું લાગતું હોય તો જાતે પણ લખી શકો છો અને છેલ્લે લેક્ચરમાં કમ્પેર કરી લેજો. ઓકે, ચાલો ત્રીજા દાખલાથી શરૂઆત કરીએ. ds dt ની 4 ઘાત
વત્તા 3s d2s/dt2 = 0. અહીંયા સ્વતંત્ર ચલ t છે અને આધારિત ચલ અવલંબી ચલ s છે. s એ t ઉપર આધારિત છે. બરાબર છે, ધ્યાન રાખજો. તો અહીંયા આગળ કક્ષા કઈ, તો કે અહીંયા એક વખત વિકલન, અહીંયા બે વખત, તો કક્ષા આવશે 2. બરાબર છે, કક્ષા 2 થઈ ગઈ. પરિમાણ શું? તો જેની જે ટર્મમાં કક્ષા 2 છે એની ઘાત જો, તો કે આની ઘાત 1, તો પરિમાણ આવવાનું છે 1. અહીંયા જોવાનું નહીં, કારણ કે અહીંયા તો કક્ષા 1 છે, પણ આપણે તો કક્ષા કેટલી મળે છે 2, એટલે ધ્યાન રાખજો. ચોથો દાખલો, રકમ છે d2y/dx2 હોલ સ્ક્વેર પ્લસ cos dy/dx = 0. તો પહેલી ટર્મ d2y/dx2 હોલ સ્ક્વેર અને બીજી ટર્મમાં dy/dx. બીજી ટર્મમાં એક જ વાર વિકલન થયેલું છે, પહેલી ટર્મમાં બે વખત વિકલન થયેલું છે. બે વખત વિકલન એટલે કક્ષા 2, કારણ કે મહત્તમ જે વિકલન છે એ જોવાનું આપણે. હવે મહત્તમ વિકલન ક્યાં છે, તો કે પહેલી ટર્મમાં, તો એની ઘાત 2 છે, તો પાછું પરિમાણ તમે લખી દો 2. પણ જુઓ તો ખરા, બીજી ટર્મ જુઓ, બીજી ટર્મ કઈ છે cos dy/dx. તો વિકલિતની ટર્મ સ્વતંત્ર નથી, cos સાથે સંકળાયેલી છે. બરાબર છે, એટલે આને બહુપદી સ્વરૂપ બિલકુલ ના કહેવાય. બહુપદી સ્વરૂપ નથી તો પરિમાણ મળે નહીં. બરાબર છે, પરિમાણ મળે નહીં. ચાલો પાંચમો દાખલો જોઈ લઈએ. સહેલો છે. d2y/dx2 = cos 3x + sin 3x. વિકલિતની ટર્મ સ્વતંત્ર છે. પહેલું આપણે ચેક કરી લઈએ બહુપદી સ્વરૂપ છે કે નહીં. સ્વતંત્ર છે, cos અને sin નો કોઈ પ્રોબ્લેમ નહીં. 3x ભલે સ્વતંત્ર નથી, બરાબર છે, આપણે વિકલિતની ટર્મ સ્વતંત્ર હોવી જોઈએ. એટલે બંને વસ્તુ મળવાની છે. મેક્સિમમ 2 વખત વિકલન, કક્ષા થઈ 2. પરિમાણ કેટલું, તો કે અહીંયા આગળ d2y/dx2 આખાની ઘાત પાછી 1 છે, તો પરિમાણ થવાનું 1. ઓકે, ચાલો છઠ્ઠો દાખલા તરફ જઈએ છે. છઠ્ઠો દાખલો ધ્યાનથી જુઓ. શું છે? y3+4 અને લાસ્ટ ટર્મ છે y5 = 0. બધી ટર્મ સ્વતંત્ર છે. બધી જ ટર્મ કેવી છે? સ્વતંત્ર. એટલે એનો મતલબ શું? બંને વસ્તુ મળશે, કક્ષા અને પરિમાણ. કક્ષા તો મળવાની જ છે. પરિમાણ માટે આપણે ચેક કરીએ છીએ તો પરિમાણ પણ મળવાનું. છેલ્લામાં તો એક પણ વાર વિકલન નથી થયું. આગળની ટર્મમાં એક જ વાર વિકલન, અહીંયા 2 વખત, અહીંયા પહેલી ટર્મમાં કુલ 3 વાર વિકલન થાય, તો કક્ષા એની આવી જશે 3. બરાબર છે, અને એની ઘાત જુઓ, ટોટલ ઘાત કેટલી છે 2. એનું પરિમાણ કેટલું આવવાનું 2. બરાબર છે, એનું પરિમાણ આવશે 2. બિલકુલ ધ્યાન રાખો. સાતમો દાખલો, y2y+y = 0. બહુપદી સ્વરૂપ તો દેખીતું છે કે અહીંયા આગળ બહુપદી સ્વરૂપ બિલકુલ છે. બરાબર, બધા જ પદ સ્વતંત્ર છે. છેલ્લા પદમાં એક વાર વિકલન, અહીંયા 2 વખત, અહીંયા 3 વખત વિકલન, મેક્સિમમ 3 વાર વિકલન, કક્ષા 3. અને આખાની ઘાત આવશે 1, એટલે પરિમાણ પાછું થવાનું 1. ક્લિયર? ચાલો આઠમો દાખલો, y'+y = ex. બહુપદી સ્વરૂપ. આમ ex જોઈને એવું લાગે કે બહુપદી સ્વરૂપ નથી, પણ e ની ઘાતમાં શું છે? માત્ર x. વિકલિતની ટર્મ નથી. વિકલિતની ટર્મ સ્વતંત્ર જોઈએ. અહીંયા તો છે પહેલી ટર્મ, એક જ ટર્મ વિકલિતની છે અને બિલકુલ સ્વતંત્ર, તો પરિમાણ મળવાનું. બરાબર છે, એક જ વાર વિકલન થયું, કક્ષા 1 અને આખાની ઘાત પણ 1 છે, તો પરિમાણ પણ 1 આવી ગયું. ચાલો નવમો દાખલો જોઈ લઈએ. y'+y'² વત્તા 2y = 0. ચાલો અહીંયા આગળ જુઓ, બહુપદી સ્વરૂપ છે કે નહીં, તો કે y' સ્વતંત્ર, y' નો વર્ગ વત્તા 2y 0. બરાબર છે, બધું જ છે. અહીંયા આગળ બહુ સરસ મજાનું સ્વરૂપ, પરિમાણ મળવાનું, બહુપદી સ્વરૂપ બિલકુલ છે. મેક્સિમમ કેટલી વાર વિકલન થયું? y'. અહીંયા y' એક વાર વિકલન, 2 વાર, અહીંયા તો છે જ નહીં, તો મેક્સિમમ 2 વખત વિકલન. 2 વખત વિકલન અહીંયાથી થયું, તો એની ઘાત જો 1, તો પરિમાણ મળવાનું છે એટલે કક્ષા 2 અને પરિમાણ થઈ ગયું.
ચાલો આગળ 3 દાખલા બાકી છે. 3 દાખલામાં લખી રાખું છું કક્ષા અને પરિમાણ. બરાબર છે. અહીંયા કક્ષા લખ્યું, અહીંયા પરિમાણ. અહીંયા થઈ ગયું પરિમાણ. ચાલો y ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ sin y ઇઝ ઇક્વલ ટુ 0. પહેલા આપણે ચેક કરીએ બહુપદી સ્વરૂપ. તો પહેલું પદ સ્વતંત્ર છે, વિકલિતની ટર્મ. અહીંયા વિકલિતની ટર્મ છે જ નહીં, એટલે કોઈ પ્રોબ્લેમ નથી sin y નો. તો બહુપદી સ્વરૂપ છે, બંને મળવાનું છે, પરિમાણ પણ મળશે. મેક્સિમમ જો 2 વખત વિકલન, તો અહીંયા આગળ કક્ષા કેટલી મળશે? મેક્સિમમ 2 વખત વિકલન તો 2, અને પરિમાણ તો આખાની ઘાત 1 છે, તો પરિમાણ થઈ જવાનું પાછું 1. ઓકે, ચલો આગળ 11 નંબરનો દાખલો. d2y/dx2 હોલ ક્યુબ પ્લસ dy/dx હોલ સ્ક્વેર પ્લસ sin dy/dx પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બહુપદી સ્વરૂપ છે કે નહીં ચેક કરીએ. વિકલિતની ટર્મ સ્વતંત્ર. ઓ અહીંયા જો ત્રીજી ટર્મમાં વિકલિતની ટર્મ sin સાથે સંકળાયેલી છે, ના ચાલે. એટલે પરિમાણ મળે નહીં. પહેલું અહીંયા આગળ લખી દઉં, પરિમાણ મળે નહીં. કક્ષાની તો વાત કરવી પડશે. તો અહીંયા આગળ એકવાર વિકલન, અહીંયા પણ એક વખત, અહીંયા 2 વખત વિકલન, એટલે કક્ષા થઈ જશે 2. બરાબર છે. અને છેલ્લો દાખલો 12મો દાખલો સ્વાધ્યાય 9.1. રકમ આપણી જોડે 2x² d2y/dx² - 3 dy/dx + y = 0. બરાબર છે. રકમ કંઈક આપણી જોડે આવી છે. ચાલો બહુપદી સ્વરૂપ ચેક કરી લો. dy/dx સ્વતંત્ર, અહીંયા પણ સ્વતંત્ર. કક્ષા અને પરિમાણ બંને વસ્તુ મળવાની છે. ચાલો કક્ષા તો અહીંયા 2 વખત વિકલન થયું છે, અહીંયા એક વાર વિકલન. તો મહત્તમ કેટલી વખત વિકલન થયું? 2 વખત. તો એની કક્ષા મળી જશે 2, અને એની ઘાત જુઓ કે 1. તો પરિમાણ અહીંયા મળશે. બરાબર, કક્ષા અને પરિમાણ બંને મળી ગયા. ચાલો હવે પ્રકીર્ણ સ્વાધ્યાય 9 નો પહેલો દાખલો. એની અંદર ખાલી 3 દાખલા છે. બરાબર, એ દાખલાઓની ચર્ચા કરીએ, અને ત્યારબાદ મેં 4 દાખલા એક્સ્ટ્રા લીધા છે. બરાબર છે. બધામાં આપણે વાત કરવાની છે સેમ, કક્ષા અને પરિમાણ શોધવાની. ચાલો પહેલો દાખલો d2y/dx² + 5x dy/dx² - 6y = log x. ચેક કરીએ બહુપદી સ્વરૂપ છે કે નહીં. તો dy/dx સ્વતંત્ર છે, ગુણાકારમાં ભલે ગમે તે રહે. અહીંયા આગળ d2y/dx² પહેલી ટર્મ પણ સ્વતંત્ર, ભલે અહીંયા log x રહે. log કોઈ વિધેય સંકળાયેલું છે x, વિકલિતની ટર્મ તો છે જ નહીં, એટલે અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નહીં. તો અહીંયા આગળ લખી દઉં પાછું કક્ષા, અને અહીંયા મેં લખી દીધા પરિમાણ. તો અહીંયા આગળ કક્ષા કે તો મેક્સિમમ 2 વખત વિકલન થયું છે, એટલે કક્ષા મળશે 2. અને પરિમાણ તો આની જ ઘાત 1. તો અહીંયા આગળ પરિમાણ થઈ ગયું. બીજા દાખલામાં લખી દઉં છું કક્ષા પરિમાણ. ચાલો ધ્યાન રાખો. બીજો દાખલો રકમ dy/dx હોલ ક્યુબ -4 dy/dx હોલ સ્ક્વેર + 7y = sin x. ચાલો જોઈ લઈએ. વિકલિતની ટર્મ બધે જ સ્વતંત્ર, આ બે જ જગ્યાએ છે અને સ્વતંત્ર, તો બંને વસ્તુ મળવાની છે. હવે ચેક કરો. વિકલિતની ટર્મ બંને જગ્યાએ છે, અહીંયા એક વખત વિકલન, અહીંયા પણ એક વખત, તો કક્ષા મળવાની છે 1. હવે પરિમાણ તો dy/dx અહીંયા બે જગ્યાએ છે, બીજી ટર્મમાં ઘાત 2 છે, પહેલી ટર્મમાં ઘાત 3 છે. બંનેમાંથી જે મહત્તમ હોય એ લખવું પડે. તો 2 અને 3 માં મહત્તમ થશે 3, થઈ ગયું પરિમાણ. બરાબર છે. ત્રીજો દાખલો આનો અહીંયા પણ લખી દઉં કક્ષા, અને અહીંયા લખી દીધું મેં પરિમાણ. ઓકે, કક્ષા અને પરિમાણ લખી દીધું. ચાલો બહુ સહેલો દાખલો. રકમ છે d4y/dx4 - sin
d ક્યુબ y પણ dx ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો ચેક કરો બહુપદી સ્વરૂપ છે કે નહીં. બહુપદી સ્વરૂપ છે કે નહીં ચેક કરવાનું. તો અહીંયા આગળ વિકલિતની ટર્મ અહીંયા સ્વતંત્ર, પણ અહીંયા sin ઓફ વિકલિતની ટર્મ sin ઓફ d ક્યુબ y upon dx ક્યુબ. તો વિકલિતની ટર્મ સ્વતંત્ર તો ના જ કહેવાય, મતલબ પરિમાણ મળે નહીં. ચાલો અહીંયા લખી દીધું પરિમાણ મળે નહીં. કક્ષા જુઓ, બરાબર છે. કક્ષા કેટલી વખત વિકલન થયું છે? અહીંયા 3 વખત, અહીંયા 4 વખત. મહત્તમ વિકલન થયું 4 વખત, એટલે કક્ષા મળવાની છે અહીંયા 4. ઓકે, હવે ચાર એક દાખલા એક્સ્ટ્રા લઈએ. એમાં પહેલો દાખલો જો બહુ જ ફાઇન દાખલો છે. x dy upon dx equal under root dy 1 dy upon dx whole square. વર્ગમૂળ ઘાત આખાની કેટલી થાય? 1/2. 1/2 ઘાત અપૂર્ણાંક થઈ ગઈ, ચાલે નહીં. તો બંને બાજુ વર્ગ કરી દો. જોતા રહેજો. હા, બંને બાજુ શું કરીએ છીએ? વર્ગ કરીએ છીએ. બિલકુલ ધ્યાન રાખજો. તો x dy upon dx નો વર્ગ, અહીંયા આગળ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો 1 dy by dx નો વર્ગ. પતિ નથી જતું, વિસ્તરણ કરો. તો પહેલી ટર્મ x² લખું છું. ચાલો બીજી ટર્મ 2x ગુણ્યા dy upon dx. ત્રીજી ટર્મ dy upon dx નો વર્ગ, dy upon dx આખાનો વર્ગ, બંને બાજુ કેન્સલ. તો અહીંયા મળી ગયા 1. બરાબર છે. જો પહેલી નજરે એવું લાગે કે કદાચ બહુપદી સ્વરૂપ નહીં હોય, એ મળ્યું. બહુપદી સ્વરૂપ મળ્યા પછી પાછું પરિમાણ પર શંકા જાય કે 2 આવશે. હવે જુઓ એક જ વખત વિકલન થયું છે. અહીંયા આગળ લખીએ આપણે કક્ષા, અને અહીંયા આગળ લખી દઈએ પરિમાણ. તો કક્ષા કેટલી? એક જ વખત વિકલન, એટલે કક્ષા 1 આવશે. પરિમાણ dy upon dx ની પાછી 1. એટલે કક્ષા અને પરિમાણ બંને 1 1 મળે છે. આગળ આ દાખલામાં પણ લખી લઉં છું. અહીંયા કક્ષા, અહીંયા મેં લખી દીધું પરિમાણ. ચાલો બીજો દાખલો છે એ જુઓ. x d2y upon dx square whole cube plus y dy upon dx whole raised to 5 minus 5y is equal to 0. જો તો બહુપદી સ્વરૂપ વિકલિતની ટર્મ સ્વતંત્ર છે જ. અહીંયા એકવાર વિકલન, બે વખત વિકલન, કક્ષા મળી ગઈ 2. પરિમાણ તો જ્યાં આગળ કક્ષા મળી એની ઘાત 3 છે. પાછું 5 ના લખી દેતા. 5 વાળું છે એમાં તો કક્ષા 1 જ છે, પણ કક્ષા તો આપણી જોડે 2 છે, તો એની ઘાત લખવાની 3. બરાબર છે. તો અહીંયા આગળ પરિમાણ મળશે 3. ચાલો એના પછીનો દાખલાની વાત કરીએ. d2y upon dx square plus sin dy upon dx plus y is equal to 0. ચાલો અહીંયા જો બહુપદી સ્વરૂપ છે કે કેમ. વિકલનની ટર્મ સ્વતંત્ર હોવી જોઈએ. પહેલા પદમાં તો સ્વતંત્ર છે, પણ બીજા પદમાં જો sin સાથે સંકળાયેલી છે. sin of dy upon dx. તો ચાલે નહીં. તો આનો મતલબ પરિમાણ મળે નહીં, અથવા તો પરિમાણ વ્યાખ્યાયિત નથી. તો વાત રહી માત્ર કક્ષાની. અહીંયા એક વખત વિકલન, અહીંયા બે વખત વિકલન. બે વખત વિકલન થયું છે, તો કક્ષા કેટલી થશે? 2. અને છેલ્લો ઘણો સારો દાખલો. શું રકમ છે? dy upon dx આખાનો વર્ગ વત્તા x upon dy upon dx આખાનો વર્ગ બરાબર 2. લસા લઈ લઈએ. બરાબર છે. તો dy upon dx આખાનો વર્ગ અહીંયા ગુણાશે. અહીંયા આખાનો વર્ગ તો છે, ફરી ગુણાય તો અહીંયા મળ્યા dy upon dx આખાની 4 ઘાત વત્તા x બરાબર 2 સાથે ગુણાશે dy upon dx નો વર્ગ. ચાલો બહુ સરસ સ્વરૂપ મળી ગયું. બહુપદી સ્વરૂપ પણ છે, એટલે કક્ષા અને પરિમાણ બંને મળવાનું છે. તો અહીંયા આગળ લખી દઉં કક્ષા, અને અહીંયા લખીએ આપણે પરિમાણ. ચાલો કક્ષા જુઓ. બંને જગ્યાએ બે ટર્મ છે વિકલિતની. અહીંયા પણ એક વખત વિકલન, અહીંયા પણ એક વખત વિકલન. તો કક્ષા તો 1 મળવાની છે. પરિમાણ જો બંને ટર્મમાં અહીંયા 2 ઘાત,
અહીંયા આગળ ટોટલ ઘાત 4 છે, મહત્તમ ઘાત આપણે પરિમાણ તરીકે લેવી પડે. તો અહીંયા આગળ મહત્તમ ઘાત 4, પરિમાણ મળી ગયું અહીંયા આગળ 4. કક્ષા અને પરિમાણને લગતા લગભગ બધા દાખલા આપણા પૂર્ણ થઈ ગયા છે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય ચેપ્ટર પ્રકરણ 9 માંથી. 9.1 ઉદાહરણ 1 પૂરું, પ્રકરણ સ્વાધ્યાય એના દાખલા પણ દીધા, 4 એક દાખલા એક્સ્ટ્રા લીધા. આગલા લેક્ચરમાં પણ લગભગ 7-8 દાખલાની વાત આપણે કરી. હવે એક દાખલો બોર્ડની એક્ઝામમાં 100% પૂછાનો, 1 માર્કમાં, બરાબર છે. વ્યવસ્થિત તૈયારી કરજો, ફોકસ કરજો, ખબર ના પડે લેક્ચર 2 વખત જો તો 100% આઈડિયા આવી જશે. બહુપદી સ્વરૂપમાં ફેરવવાનું, ઘાત અપૂર્ણાંક ન હોવી જોઈએ, આ બધી જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે વિકલ સમીકરણની રચના, કેવી રીતે વિકલ સમીકરણ આપણે બનાવીશું. બરાબર, જે ઇન્ફોર્મેશન આપી છે જે તે વક્ર વિશે, એ વક્રની ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરવાનો અને વિકલ સમીકરણ આપણે બનાવીશું. ઓકે, જોઈશું આગલા લેક્ચરમાં કેટલીક નોંધ, વિકલ સમીકરણની રચના, આ બધા સાથે મળી. ઓકે, ચાલો.